નમસ્કાર, સ્વાગત છે આપના અરવલ્લી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। શું સોનાનો ભાવ 55,000 થઈ જશે? ભાવ ઘટવાની વાતો વચ્ચે જ્વેલરી વેચવા ઇન્ક્વાયરી। હીરા મંદીની વ્યાપક અસરથી નેચરલ હીરાનું એક્સપોર્ટ 20,000 કરોડ ઘટી ગયું, છેલ્લા 7 વર્ષમાં સૌથી ઓછું। સૌરાષ્ટ્રભરમાં પરીક્ષા 54,537 વિદ્યાર્થીની પરીક્ષા શરૂ, પહેલા દિવસે કોપી કેસ ગેરરીતિ નહીં। કુલ 93,527 બેઠકો માટે 1,68,357 અરજી મંજૂર, આવક મર્યાદા વધતા 45,000 ફોર્મ વધારે ભરાયા। શહેરમાં મહત્તમ તાપમાન ઘટીને 37.7 ડિગ્રી થયું, પવનની દિશા બદલાતા 3 દિવસમાં તાપમાન 3.5 ડિગ્રી ઘટી ગયું। જિલ્લામાં લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે। છેલ્લા 2-3 દિવસથી ગરમીનું પ્રમાણ વધ્યું છે। આગામી દિવસોમાં પણ તાપમાન વધવાની આગાહી કરવામાં આવી છે। આકરી ગરમીને કારણે શહેરીજનો બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા બાજરી, જુવાર અને રાગી ખરીદવાની પ્રક્રિયા શરૂ થઈ છે। બનાસકાંઠામાં આ અનાજો ટેકાના ભાવ ઉપરાંત ₹300 બોનસ સાથે ખરીદવામાં આવશે। ખેડૂતો 1 એપ્રિલથી 30 એપ્રિલ સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે। બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે। બુધવારે મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। તે સવારે તાપમાન 25.9 ડિગ્રી રહ્યું હતું। દિવસ દરમિયાન તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ છે। જિલ્લામાં દિવસ અને રાત્રિના તાપમાનમાં 14 ડિગ્રીનો તફાવત જોવા મળ્યો હતો। અમરેલી જિલ્લામાં આકરી ગરમીનો રાઉન્ડ યથાવત ચાલુ છે અને ગરમી હળવું પડવાનું નામ નથી લઈ રહી। મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રી કરતા ઊંચો જ રહે છે। શહેરનું મહત્તમ તાપમાન 42.5 ડિગ્રી નોંધાયું હતું। હવામાં ભેજનું પ્રમાણ વધુ હોય સખત ઉકળાટ અને બફારાનો અનુભવ થઈ રહ્યો છે। વલસાડ ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખી કોરોના મહામારી દરમિયાન બંધ કરવામાં આવેલી વલસાડ બાંદ્રા ઇન્ટરસિટી ટ્રેન ફરીથી શરૂ કરવાની માંગણી કરી છે। વલસાડથી સુરત સુધી રોજગાર માટે હજારો કામદારો અને મુસાફરો અપડાઉન કરે છે। ઉમરગામ તાલુકાના બજારોમાં વલસાડી હાફૂસ કેરીનું તેમજ આગમન થયું છે। કેરી વેપારીઓ કાંટા પર હાફૂસના ભાવ મણ દીઠ ₹1,500 થી 1,700ની ખરીદી કરી રહ્યા છે, જ્યારે કેસર કેરીના ભાવો 1,700 બોલાઈ રહ્યા છે। કેરીના ભાવો સતત 3 દિવસથી તૂટી રહ્યા છે। દેશમાં હાલ સોનાના ભાવ ઐતિહાસિક સ્તરે પહોંચી ગયા છે। 2025ના વર્ષમાં સોનાનો ભાવ સતત વધી રહ્યો છે અને હાલના દિવસોમાં ભાવે સર્વોચ્ચ સપાટી સ્પર્શી છે, પરંતુ હવે બજારમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે આગામી દિવસોમાં સોનાના ભાવમાં ધરખમ ઘટાડો થઈ શકે છે। ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લા 2.5 વર્ષથી વધુ સમયથી મંદી ચાલી રહી છે। ડાયમંડ ઉદ્યોગના 50 વર્ષના ઇતિહાસમાં આ સૌથી લાંબી મંદી છે, જેથી છેલ્લા 7 વર્ષની સરખામણીમાં 2024-25માં નેચરલ ડાયમંડનું એક્સપોર્ટ સૌથી ઓછું માત્ર 1.12 લાખ કરોડનું જ થયું હતું। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જુદી જુદી ફેકલ્ટીના 32 કોર્સની યુજી અને પીજીના સેમેસ્ટર 2 અને 4ની પરીક્ષાનો બુધવારથી શાંતિપૂર્ણ પ્રારંભ થયો હતો। પરીક્ષાના પહેલા દિવસે કોઈ કોપી કેસ કે ગેરરીતિ નહીં થયાનું જાણવા મળ્યું હતું। યુજી પીજીના બીજા અને ચોથા સેમેસ્ટરની સૌરાષ્ટ્રભરમાં પરીક્ષા। રાઇટ ટુ એજ્યુકેશન આરટી અંતર્ગત ગુજરાત રાજ્યમાં ખાનગી શાળાઓમાં તક વંચિત અને જરૂરિયાતમંદ બાળકોને ધોરણ 1માં વિનામૂલ્ય પ્રવેશ માટે 2025-26ના શૈક્ષણિક વર્ષમાં કુલ 93,527 બેઠકો પર પ્રવેશ માટે કુલ મળીને પૈકી 2,38,914 અરજી મળી હતી।
હાલમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ પાસે એક સાથે બે સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફની સિસ્ટમ સક્રિય થઈ છે, જેને કારણે તેમજ ભાવનગર શહેરમાં પવનની દિશા પશ્ચિમ દિશાની હતી તે બદલાતા અને પવન ભેજવાળો અને દરિયાઈ દિશાનો થતા છેલ્લા 3 દિવસમાં મહત્તમ તાપમાનનો પારો ઘટી ગયો છે. ગાંધીનગર શહેરમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. સવારે શહેરમાં 29 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ બપોર સુધીમાં તાપમાન 41.1 થી 42.2 ડિગ્રી સુધી પહોંચી શકે છે. બુધવારે મહત્તમ તાપમાન 41.5 ડિગ્રી નોંધાયું હતું. તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.